નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરની મહિલા તબીબને ઠગે LICમાંથી બોલું છું કહી રૂપિયા પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ। વ્યારા પોલીસ મથક ખાતેથી રવિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ શિવશક્તિનગર ખાતે રહેતી મહિલા તબીબ મહિમા કુમારી ચૌધરીને અજાણ્યા ઠગે LICમાંથી બોલું છું કહી તમારા ખાતામાં પૈસા જમા થયા છે કહી પૈસા ક્રેડિટનો ટેક્સ મેસેજ કરી ફરિયાદી પાસેથી 45,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરવામાં આવતા પોલીસે ઠગ સામે સાયબર એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। વ્યારાના ડોલારા હાટ બજારના મેદાનમાં આપના ધારાસભ્યએ પરિવર્તનની સભા યોજી। વ્યારા તાલુકાના ડોલારા ગામે આવેલ હાટ બજારના મેદાનમાં આપના ધારાસભ્ય ચેતર વસાવાએ પરિવર્તનના સભાને સંબોધી હતી, જેમાં ભાજપ સરકારને આડે હાથે લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા અને આગામી ચૂંટણી અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં આપ પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। નિઝરના અંત્રુલી અને સરવાળા ગામે બનેલ નવનિર્મિત આરોગ્ય કેન્દ્રનું રાજ્યના મંત્રીએ લોકાર્પણ કર્યું। નિઝર તાલુકાના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવતા રૂપિયા 63.10 લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા 2 નવનિર્મિત સબ સેન્ટર અંત્રુલી રૂપિયા 31.55 લાખ અને સરવાળા રૂપિયા 31.55 લાખ સબ સેન્ટરનું રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતે લોકાર્પણ કર્યું હતું, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। તાપી LCB પોલીસે એમ્બ્યુલન્સમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક ઈસમની અટકાયત કરી। તાપી LCB પોલીસે ઉચ્છલ તાલુકાના પાખરી ગામની સીમમાંથી એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો છે, જેમાં પોલીસે 11,39,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપી રામચંદ્ર માલીને ઝડપી લઈ અન્ય 2 જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સ હવે દારૂની હેરાફેરી કરતા પોલીસે લાલાક કરી કાર્યવાહી હાથ ધરી હતી। સોંગઢના વેલઝર ગામેથી મોબાઈલ ફોનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ। સોંગઢ પોલીસ મથક ખાતેથી રવિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વેલઝર ગામે રહેતી રવિનાબેન ગામિતનો ફોન કોઈક અજાણે ચોરી સમયે રાત્રિ દરમિયાન પલંગ પરથી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવને પગલે ફરિયાદીએ 10,000ના કિંમતના ફોનની ચોરી અંગે પોલીસ ફરિયાદ આપી છે। તાપી જિલ્લામાં નિઝર ખાતે રાજ્યના મંત્રીના હસ્તે સંપૂર્ણતા અભિયાન 2.0નો શુભારંભ કરવામાં આવ્યો। ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પસંદ કરાયેલા એસ્પિરેશનલ બ્લોક નિઝર ખાતે નિઝર APMC ખાતેથી રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામ ગામિતે સંપૂર્ણતા અભિયાન 2.0નો શુભારંભ કરાવતા મીડિયાને માહિતી અપાઈ હતી। આજે અમારા તાપી જિલ્લામાં ઉત્તર મોટા અને નિઝર તાલુકામાં સંપૂર્ણ અભિયાનનો એનો જે કાર્યક્રમ છે એનો લોન્ચિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ લોન્ચિંગના કાર્યક્રમમાં બંને તાલુકામાં ખાસ કરીને આંગણવાડીની બહેનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, તમામ વિભાગના કર્મચારીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ કાર્યક્રમમાં જે રીતે પહેલા તબક્કામાં અમારા નિઝર અને કુકરમુંડામાં સમગ્ર ગુજરાતમાં આ મેડલ મળ્યો હતો, તો આ વખતે પણ આ જે કામગીરી આપી છે એ બંને તાલુકામાં ખૂબ સારી કામગીરી થશે અને આ કાર્યક્રમમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અમારા જાનમસિંહભાઈ વસાવા, અમારા કિસાન મોરચાના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ, અમારા બંને તાલુકા પંચાયતના પ્રમુખો, પાર્ટીના તમામ ચૂંટાયેલા સરપંચીઓ પણ હાજર રહ્યા। ઉચ્છલના છાપટી ગામની સીમમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 લોકોને ઈજાઓ પહોંચી। ઉચ્છલ પોલીસ મથક ખાતેથી રવિવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ છાપટી ગામની સીમમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રશ્મિકાંતભાઈ, શીતલબેન અને ચાલક કૃષ્ણાભાઈને ઈજાઓ પહોંચી હતી, જે બનાવને લઈ પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે। વ્યારા અને સોંગઢ તાલુકાના ગામોમાં નવા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વ્યારા અને સોંગઢ તાલુકામાં ગ્રામ પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત સામાજિક અગ્રણીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં વ્યારાના કપાણવણ ગામે સુલતાનભાઈ અને સોંગઢના ખડકા ચીખલી ગામે રણજીતભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।